સમતમતું ખાવું ખિસ્સાને મોંઘું પડશે। આ વર્ષે લાલ મરચા પાવડરના ભાવમાં લાલચોળ તેજી જોવા મળી છે। ચાલુ વર્ષે વરસાદના કારણે પાકને નુકસાન થવાના કારણે મરચાનું વાવેતર પણ ઓછું થયું છે, જેના કારણે મરચાના ભાવ આસમાને પહોંચી ગયા। ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે મરચાના ભાવમાં 50% વધારો જોવા મળી રહ્યો છે। બજારમાં રેશમપટ્ટી મરચાનો ભાવ આ વર્ષે 550 છે। કાશ્મીરી મરચાનો ભાવ ગયા વર્ષે 500 હતો, જે આ વર્ષે 800 થી 900 રૂપિયા સુધી પહોંચી ગયો છે। એવી જ રીતે દેશી મરચાનો ભાવ ગયા વર્ષે 300 હતો, જે આ વર્ષે 300 થી 400 રૂપિયા સુધી પહોંચી ગયો છે। ગયા વર્ષ કરતાં આ વખતે 50% જ પાક છે અને ગયા વર્ષે જે નીચા ભાવના લીધે ખેડૂતોએ વાવેતર 25% જે ઓછું કર્યું હતું, એના લીધે આ વર્ષે ભાવ બી વરસાદના લીધે વધારે વરસાદના લીધે પાક ઓછો હતો, એના લીધે આ વખતે વધારે મરચાના ભાવ છે। ગયા વર્ષ કરતાં આ વખતે 50% તો 50% દેશી મરચામાં અને કાશ્મીરી રેશમપટ્ટી એ બધા મરચામાં 70 થી 80% ભાવ વધારો છે। લોકો દેશી મરચું વધારે ખરીદ કરી શકતો હોય। એ ગયા વર્ષે 300 રૂપિયામાં મળતું હતું, એ આ વર્ષે 400 450 રૂપિયા સુધીના ભાવ થઈ ગયા છે। કાશ્મીરી મરચું ગયા વર્ષે જે 500ની રેન્જમાં મળતું હતું, એમાં 70 થી 80% વધારો છે। આ વર્ષે 800 થી 900 રૂપિયા સુધીના ભાવ થઈ ગયા છે। ગ્રાહકો ઉપર તો આ વખતે અસર ઘણી બધી પડશે મોંઘવારીની। લાલચોળ તેજી છે, સોના ચાંદી જેવી તેજી આવી ગઈ છે।